નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। 3.5 લાખ શહેરીજનોને પાણીનો સંગ્રહ, કરકસર અને સહકાર આપવા પાલિકાનો અનુરોધ। નવી પાઇપલાઇનની કામગીરીને લઈ કેનાલમાંથી માતરિયા ઇન્ટેક લેવમાં પાણી લેવાનું બંધ। ભરૂચ પાલિકા દ્વારા લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈ ગુરુવારથી 5 દિવસ માટે શહેરમાં એક જ ટાઈમ પાણી અપાશે। ભરૂચ પાલિકા દ્વારા સરદાર સરોવરની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવાય છે, જે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો અપાય છે। ભરૂચ પાલિકા દ્વારા સરદાર સરોવરની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવાય છે, જે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો અપાય છે। અમૃત 2.0 અંતર્ગત ભરૂચ શહેરને પીવાનો પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે સરદાર સરોવરની ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી પીવાના પાણીની 1422 MS વ્યાસ ધરાવતી MS પાઇપલાઇનની મંજૂર થઈ છે। ગુજરાત શહેરી વિકાસ કંપની PIU સુરત કચેરીના સંપૂર્ણ સુપરવિઝન હેઠળ ઇજારદાર P દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ દ્વારા કામ પ્રગતિમાં છે। કામગીરી હેઠળ શ્રવણ ચોકડી નારાયણ ગાર્ડન સોસાયટી પાસે ગરમિયા કાંસ પછી તેમજ 1200 નંબરની ચેન્જ પાસે હયાત પાઇપલાઇન ક્રોસિંગ પુશિંગ કરી નવી 1400 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી ગુરુવારથી હાથ ધરાનાર છે, જે માટે 12 થી 16 ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા ઇન્કલેવ ખાતે પાણી લેવાનું બંધ કરાશે। માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી ભરૂચ શહેરના તમામ 25 વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી અપાશે। શહેરના 3.5 લાખ લોકોને પાણીનો જરૂરી સંગ્રહ કરવા, પાણી કરકસરપૂર્વક વાપરવા તેમજ સહકાર આપવા અનુરોધ કરાયો છે। પાલિકા દ્વારા 17 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ 2 ટાઈમ પાણી અપાશે। અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવ્યું છે, જ્યારે GPCB દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે। અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે। પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે। સેંકડો ટન લેગેસી વેસ્ટની 3 સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ધરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે। શંકા ન જાય તે માટે વેસ્ટ સર્જેરેશન સાઇટ સુકાવીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તાર મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો। આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે। કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે, તેમજ કચરો હટાવવાની બાંહેધરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક LLP લિમિટેડને આપવામાં આવ્યો હતો। એને 12 ઉપરાંત શર્ટો અને NGT અને GPCBની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો। તારીખ 1/2/2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો RDF નો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું। તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે। નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે। અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે। ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। એકાત્મ માનવતાવાદના પ્રણેતા તથા ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના જવાહર બાગ ખાતે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો, સમાજ અને રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને યાદ કરી તેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળજીની વિચારધારા આજે પણ પ્રાસંગિક છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક રૂપ કાર્ય કરે છે। એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા
જવાહર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ, મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઢાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચના નંદેલા વિસ્તારમાં શ્રી નંદીશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11 થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા વિવિધ વૈદિક વિધિઓ સાથે કરાશે. શુક્રવારના સવારે 8 વાગે પ્રતિષ્ઠા પ્રારંભ થશે. 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રિના સમયે લોક ડાયરો યોજાશે. તારીખ 15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સાંજે ભંડારાનું આયોજન કરાયું છે. શ્રી નંદીશ્વર મહાદેવ મંદિર સંયોજકો અને બુસા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પઠવાયું છે. અમારું ભરૂચનું જૂનું અને જાણીતું બુસા સોસાયટીનું વર્ષો જૂનું લગભગ 40 વર્ષથી શ્રી નંદેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અમારી યુવા પેઢીએ હાથ ધર્યું અને લગભગ 6 મહિનામાં જ એને નવસર્જન કર્યું છે. ત્યારે ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે, પત્રકાર મિત્રો દ્વારા મારી નમ્ર અરજ છે કે આ મંદિરના દર્શન કરવા અને પુણ્યતાને પામવા માટે આપ સૌ કોઈ પધારો. 13 તારીખે ભગવાનની વિગ્રહ યાત્રા દ્વારા લગભગ ભારતના અલગ અલગ કલ્ચરલ દર્શાવવા માટે 7 સ્ટેટના ડાન્સિંગ પરફોર્મન્સ દ્વારા અને ભગવાનને રાજીપો કરવા માટે અહીં બધાને વેલકમ કર્યા છે. ત્યારે આપ સૌ પણ આ કલ્ચરલ નૃત્યને જોવા માટે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારો. 40 વર્ષ પહેલાં અમારા વડીલોએ અહીંયા એક નંદેશ્વર મહાદેવ મંદિર જે ગામમાં હતું ત્યાંથી દેવ ઉઠાવીને અહીંયા સ્થાપના કરી હતી ને 40 વર્ષથી આ વિસ્તારનું સપનું હતું કે અહીંયા એક ભવ્ય મંદિર બને અને લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બને. તો અમારી સંયોજક ટીમે રાત દિવસ મહેનત કરીને આ મંદિરને એ કર્યું. દાતાશ્રીઓ ને લોકફાળાથી આજે એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શિવરાત્રિના દિવસે તારીખ 15ના દિવસે 12:30 કલાકે રાખેલ છે. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના પ્રવેશ દ્વારના કામનું આજરોજ સરપંચ, ડેપ્યુટી સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹10 લાખના ખર્ચે ગેટ મંજૂર કરવામાં આવ્યો છે, જે પ્રવેશ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિષાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ડેપ્યુટી સરપંચે આ પ્રસંગે પંચાયતના નવીન ઘર અને આકર્ષક ગેટ તૈયાર થયા બાદ તેનો ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત પ્રવેશ દ્વાર ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા 10 લાખના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયત ગેટનું વર્ષોથી જે માંગ હતી રહીશોની તે પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામનું લોકાર્પણ પણ કરીશું અને આવનારા સમયની અંદર પંચાયત ઘર નવીન ઘર બની રહ્યું છે એનું પણ લોકાર્પણનો કાર્યક્રમ રાખવા જઈ રહ્યા છે. તો આજરોજ સર્વ ગ્રામજનોએ ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને ગામમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે. ગત 20મી ડિસેમ્બરે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પાસે શિવમ રેસિડેન્સીમાં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી ₹5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે 2 મોબાઈલ અને ગોગો પેપર મળી કુલ ₹5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નરેશ પ્રજાપતિ, હરીશ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા, જ્યારે દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરાયા હતા. જેમાં પોલીસે નવીનગરી સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા રાજારામ પ્રજાપતિને પિયામણ નાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. જગોર સ્થિત હજરત સૈયદ હાફિઝ કબીર સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ.
સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. ભરૂચના જંગાર સ્થિત સુપ્રસિદ્ધ હજરત હાફિઝ કબીર સરકારના આસ્થાના પર સંદેલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સૈયદ સાદતો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ 12મી શાબાનના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ ગામમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ તરફ પહોંચ્યું હતું. સંચાલકો તેમજ સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નવયુવાનો દ્વારા મગરીબની નમાજ બાદ સામૂહિક ન્યાજ પણ કરવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો વિદેશી દારૂના 9 કેસમાં ₹7.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચના ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલું હતું. દરમિયાન પીએસઆઈ વીપી મલ્હોત્રા તથા પીએસઆઈ આરકે ટોરાણીની ટીમો દ્વારા ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર કાર્યવાહી કરી કુલ કિંમત ₹7,69,050ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે કુલ 9 કેસો કરવામાં આવ્યા છે અને બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર એ ડિવિઝન, સી ડિવિઝન, ઝઘડિયા પોલીસ મથક, અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને રાજપાડી પોલીસ મથકની હદમાં દરોડા પાડી આ કાર્યવાહી કરી હતી. ભરૂચના રીવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી. સામાજિક અને સેવા કાર્યો સાથે સંકળાયેલ ભરૂચના રીવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશભાઈ દેસાઈના જન્મદિવસની તેઓએ મિત્રો તથા શુભેચ્છકો સાથે ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન તથા તેઓને ઘાસચારો ખવડાવી ઉજવણી કરી. આ ઉપરાંત ભરૂચના મક્તમપુરથી જ્ઞાન સાધન આશ્રમ ઓમકારેશ્વર મંદિર ખાતે પણ તેઓને મિત્રો તથા શુભેચ્છકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સત્યસાઈ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ શ્રી સત્યસાઈ સમિતિ તથા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના એનએસએસ યુનિટના સહકારથી શ્રી સત્યસાઈની 100મી જન્મ જયંતિ રક્તદાન શિબિરનું આયોજન થયું. રક્તદાન શિબિરમાં અંદાજિત 100 બોટલ એકત્ર કરવાના પ્રયાસ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંસ્થાના સભ્યો અને સ્ટાફે રક્તદાન કર્યું. કેમ્પ ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમના સાથ સહકારથી સંપન્ન થયો. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા આજ રોજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વર્કશોપની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ 100 રક્તની બોટલો ભગવાન શ્રી સત્યસાઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કલેક્ટ કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. કોલેજના યુવાનોને આકર્ષવા માટેનો અને લોકોની જિંદગી બચાવવાનો, માનવ સેવાનું ઉમદા કાર્ય કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઇનમાં રહેતા 36 વર્ષીય જયદેવસિંહ ડાભી બાઇક લઈને હાંસોદ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન કડકિયા કોલેજ નજીક માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર સાથે બાઇક ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં ઈ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ જયદેવસિંહ ડાભીના મૃતદેહને પોતાના વતન બોટાદ લઈ જવાતા પોલીસ કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. 3.5 લાખ શહેરીજનોને પાણીનો સંગ્રહ, કરકસર અને સહકાર આપવા પાલિકાનો અનુરોધ. નવી પાઇપલાઇનની કામગીરીને લઈ કેનાલમાંથી માતરિયા ઇન્ટેક લેવમાં પાણી લેવાનું બંધ. ભરૂચ પાલિકા દ્વારા લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈ ગુરુવારથી 5 દિવસ માટે શહેરમાં એક જ ટાઈમ પાણી અપાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.